આ તરફ પ્રાંતિજ પાલિકાના 15 સભ્યોના રાજીનામાના મુદ્દે ગાંધીનગરમાં કમલમ ખાતે મોડી રાત સુધી બેઠક થઈ। પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં કમલમ ખાતે આ બેઠક યોજાઈ। બળવાખોર કોર્પોરેટર્સ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક થઈ। બળવો કરનારા કોર્પોરેટરોની રજૂઆત સાંભળવામાં આવી। પ્રમુખ બદલવાની નારાજ સભ્યોની રજૂઆતને નકારવામાં આવી। પ્રમુખ અનિતા પંડ્યા યથાવત રહેશે તેવી પ્રદેશ મહામંત્રીની સૂચના છે। બળવા માટે ઉશ્કેરણી કરનારા આગેવાનોની ઝાટકણી પણ કાઢવામાં આવી હતી। મહત્વનું છે કે છેલ્લા અનેક દિવસોથી પ્રમુખ વિરુદ્ધનો આ મોરચો છે, જેના ભાગરૂપે 19માંથી 15 લોકોએ રાજીનામા આપી દીધા કોર્પોરેટર્સે, અને તેને લઈને હવે પ્રદેશ કક્ષાએ પણ તેની નોંધ લેવાઈ છે। મહામંત્રીની આગેવાનીમાં કમલમ ખાતે તમામ કોર્પોરેટર્સ અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે બેઠક થઈ છે। એક વાત ચોક્કસ કરી દીધી છે પ્રદેશ સંગઠન તરફથી કે પ્રમુખ નહીં બદલાય, એટલે નારાજ સભ્યોની જે રજૂઆત છે તેને નકારવામાં આવી છે। પ્રમુખ અનિતા પંડ્યા હતા અને તે યથાવત રહેશે। આ તરફ કોર્પોરેટર્સનું કહેવું છે કે પ્રમુખ અને તેમના પતિની મનમાની ચાલે છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, છેલ્લા થોડા સમયથી જે પ્રકારે પ્રેશર ઊભું થયું હતું, આ બેઠક બાદ એક વાત નક્કી છે કે પ્રદેશ કક્ષાએ કહી દેવામાં આવ્યું છે પ્રમુખ તો નહીં જ બદલાય। આ સ્થિતિમાં આપ જણાવો કે હવે આગળ શું ચર્ચા જોવા મળી રહી છે? જે પ્રકારે પ્રદેશ સંગઠન તરફથી બેઠક દરમિયાન જે મોડી રાત્રે જે જવાબ આપવામાં આવ્યો છે કે પ્રમુખ જે છે તે યથાવત રહેશે, તેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં થાય, એટલે આ શરત સિવાયની જે રજૂઆતો હોય તે રજૂઆતો ઉપર જ ધ્યાન આપવા માટેની સ્પષ્ટતાપૂર્વક વાત કરવાના કારણે શક્ય છે કે હવે તમામ જે આ 15 છે તે તેઓએ મન બનાવી લીધું છે કે પોતે જે છે તે હવે આ પ્રમુખની સાથે જ રહેશે અને કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય તે પ્રકારની હાલ તો બેઠકના અંતે આ પ્રકારની જે જાણકારી જે છે તે પ્રદેશ સંગઠનના નેતાઓને આપવામાં આવી છે। જે પ્રકારની આ ઘટનાક્રમ સર્જાયો હતો તે ઘટનાક્રમને લઈને પણ પ્રદેશ સંગઠને આકરા શબ્દોની અંદર આ 15 જે સભ્યો હતા તેઓને અને તેમની સાથે જે નિશાના પર હતા તે તમામ આગેવાનો અને નેતાઓને પણ આકરા શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું છે, એટલે જેથી કરીને ફરીવાર પણ આ પ્રકારની સ્થિતિ ઊભી ના થાય। અગાઉ પણ જે પ્રકારની સ્થિતિઓ સર્જાઈ હતી તેને પણ હવે ફરીથી આ પ્રકારનો પ્રશ્ન ન સર્જાય તે માટેની પણ આકરા શબ્દોની અંદર આ તમામ જે લોકો છે આગેવાનો સહિત કોર્પોરેટરને પણ જાણ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।